ડુ નોટ પાસ થ્રુ. માત્ર પસાર ના થઈ જાઓ. આપણી મોટી તકલીફ એ છે કે આપણે સંબંધોમાં, સમયમાં, સંજોગોમાં આર પાર પસાર થઈ જઈએ છીએ જોયા વગર કે એમાં શું હતું, શું છે, એની મારી પર શું અસર પડે છે, એ મને ગમે છે કે નથી ગમતું, મારી જિંદગીને સ્પર્શે છે કે નથી સ્પર્શતું. આવું કશું જ વિચાર્યા વગર માત્ર પસાર થઈ જઈએ. આપણને એ નથી ખબર કે આપણે જે રસ્તા ઉપરથી ઘરે આવી રહ્યા છે એ રસ્તા ઉપર ડાબી બાજુ કેટલા બસ સ્ટેન્ડ છે, કેટલા વીજળીના થાંભલા છે, કેટલા વૃક્ષો છે, કયા વૃક્ષો છે, ડાબી બાજુની ફૂટપાથ ઉપર કેટલા બાળકો રમી રહ્યા છે, કેટલા જણા ગયા છે. આપણને સૂર્યોદય કે સૂર્યાસ્ત કે આકાશમાં ઉગેલા ચંદ્ર કે તારાઓથી કંઈ પસાર નથી થતું. બસ આપણે જતા જ રહીએ છીએ જોયા વગર. અને આમ જ દરેક કલાક, દરેક ક્ષણ, દરેક દિવસો આવી રીતે જ પસાર થઈ જાય છે. આપણે ખાલી નીકળી જઈએ છીએ. ત્યાં થઈને એ જિંદગી હોય કે સંબંધો હોય કે સંજોગો હોય, આપણને એના વિશે કશી ખબર જ નથી. બસ શિયાળો આવ્યો, પસાર થઈ ગયો, ઉનાળો, ચોમાસું, વરસાદ આવ્યો, પસાર થઈ ગયો. આપણે એની અનુભૂતિ કે એનો અનુભવ કશું મેળવતા જ નથી. બસ માત્ર પસાર થઈ જઈએ છે. અને આ જે બાબત જે છે એ જિંદગીને જીવાય છે એવું કહેવડાવે છે, પણ જિંદગી જીવંત છે એવું નથી કહેવડાવતી. માટે દરેક વસ્તુની અંદર થઈને, અનુભવીને જિંદગીને પસાર કરો અને પછી જુઓ જિંદગીનો રંગ કેવો બદલાઈ જાય છે.